નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા લેક્ચરમાં આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ભણેલા, જે ખૂબ અગત્યનો હતો, કન્સેપ્ચ્યુઅલ સવાલ હતો. ત્યારબાદ આજના લેક્ચરમાં આ ચેપ્ટરની સૌથી અગત્યની થિયરીઓમાંથી એક થિયરી વિદ્યુત મોટર આજે આપણે ભણવાની છે. જેમાં ગયા લેક્ચરમાં મેં જે ભણાવેલું ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ ખૂબ ઉપયોગમાં આવે છે. એટલા માટે સૌપ્રથમ આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ફટાફટથી રિવિઝન કરી લઈએ. ડાબો હાથ લેવાનો છે. નિયમ શું કહેતો હતો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને જે ગયા વખતે આપણે એક્ઝામ્પલ લીધેલું એ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર બળ લાગે છે. તો બળ કઈ દિશામાં લાગે એ જાણવું હોય તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ યુઝ કરવો પડે. શું કહે છે ડાબા હાથનો નિયમ? ડાબા હાથની પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. બીજી આંગળી એ વિદ્યુત પ્રવાહ જે દિશામાં પસાર થતો હોય એ દિશામાં રાખવાની. તો અંગૂઠાની દિશા છે એ અંગૂઠાની દિશા તમને વાહક તાર પર કઈ દિશામાં બળ લાગે છે એની દિશા આપે. ઠીક છે, આ ડાબા હાથનો નિયમ છે. ફરીથી, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં અને અંગૂઠો એ વાહક તાર પર લાગતા બળની દિશા આપશે. મતલબ કઈ દિશામાં બળ લાગશે, ઉર્ધ્વ દિશામાં કે અધો દિશામાં, એ આપણને દિશા આપે. ઠીક છે, તો સૌથી અગત્યની થિયરી આજે આપણે ભણવાના છીએ એ છે વિદ્યુત મોટર. 4 માર્કનો આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી સવાલ છે. સવાલ ઘણી બધી રીતે પૂછાઈ શકે, પણ જો 4 માર્કમાં વિદ્યુત મોટર એવું આવે એટલે તમારે આખો બેઠા સવાલ લખવાનો છે. સવાલ આ રીતે પૂછાય કે વિદ્યુત મોટર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગો આકૃતિ સહિત સમજાવો. હવે ઘણા સવાલોમાં 2 માર્કના અથવા 3 માર્કના સવાલોમાં પણ એવું પૂછી નાખે કે વિદ્યુત મોટર એટલે શું, તેના માત્ર ઉપયોગો જણાવો. તો તમારે બે વસ્તુ સવાલ ખાસ સમજવાનો. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. આપેલું છે વિદ્યુત મોટર એટલે શું, તો તમારે પર્ટિક્યુલર એ વાક્ય લખવું પડે કે સમથિંગ 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 આવું હોય એને વિદ્યુત મોટર કહે છે. કારણ કે સવાલ પૂછેલો છે કે વિદ્યુત મોટર એટલે શું, તો વિદ્યુત મોટર એટલે શું તેનો જવાબ લખવો પડે. જો ના લખો તો આ સવાલનો 1 માર્ક કપાઈ શકે. ઠીક છે, તો વિદ્યુત મોટર હવે આપણે જોઈએ છીએ રૂટીન લાઈફમાં કે મોટર કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. તમને ખ્યાલ છે, પાણી ચડાવવા માટે, પછી કારની અંદર યુઝ થાય છે, ઘરઘંટીમાં યુઝ થાય, મિક્સરમાં, વોશિંગ મશીનમાં, સીડી ડીવીડી પ્લેયરમાં, પંખામાં, આ બધી જગ્યાએ મોટર યુઝ થાય છે. એટલે કરે છે શું, વિદ્યુત મોટરને આપણે સપ્લાય શું આપીએ છીએ, વિદ્યુત ઉર્જા, અને આપણને આપે છે શું, પવન આપે છે ને. બાકી બધી જગ્યાએ તમે જો મોટર ફરે છે, ફરે મતલબ યાંત્રિક ઉર્જા છે, રોટેશન થાય છે. તો વિદ્યુત મોટર એક્ઝેક્ટલી શું કરે છે, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ ડિવાઇસ એટલે કે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો જે ડિવાઇસ અથવા તો જે ઉપકરણ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેને વિદ્યુત મોટર કહે છે. તો વિદ્યુત મોટર એટલે શું, તેનો જવાબ આવી ગયો. વિદ્યુત મોટર અહીંયા શોર્ટમાં લખેલું છે, પણ તમારે કમ્પ્લીટ વાક્ય લખવાનું છે, પૂરું વાક્ય, કે જે ઉપકરણ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેવા ઉપકરણને વિદ્યુત મોટર કહે છે. આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો. બીજું શું પૂછ્યું છે, સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગો. તો સૌપ્રથમ સિદ્ધાંત લખવાનો. સિદ્ધાંત, હવે તમે આખી થિયરી સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે, પણ હું સૌથી પહેલા કહી દઉં કે કયા સિદ્ધાંત પર કામ કરે છે. જે થિયરી આપણે આગળના લેક્ચરમાં ભણ્યા એ જ થિયરીના સિદ્ધાંત પર કામ કરે છે. કઈ થિયરી ભણ્યા કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર બળ લાગે છે. બસ આ જ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કામ કરે છે. તો એ જ લખી નાખીએ, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. વિદ્યુત મોટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આવું લખવાનું છે. પાછળ અહીંયા મેં જગ્યા નથી એટલે નથી લખ્યું, પણ તમારે કમ્પ્લીટ વાક્યમાં લખવાનું છે. સિદ્ધાંતમાં શું લખવાનું, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. વિદ્યુત મોટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચાલો હવે રચના જોઈએ. કમ્પ્લીટ આ જે આપણું સેટઅપ કર્યું છે એ સેટઅપ નું ડિસ્ક્રિપ્શન આપણે કરવાનું છે કે ભાઈ કઈ રીતે સેટઅપ કરેલું છે તેના રચના કહીશું. ચાલો શું કરેલું છે આમાં, 2 ચુંબક છે N અને S. સ્ટેપ બાય સ્ટેપ આખી આકૃતિ સમજતા જઈએ, ગભરાવાની જરૂર નથી. આકૃતિ એકદમ બહુ ગીચોગીચ લાગે છે, પરંતુ એવું નથી, એકદમ ઈઝી છે, સમજતા જઈએ. ચાલો, 2 ચુંબક છે N અને S.
તો n થી s તરફ ચુંબકીય ક્ષેત્ર હોય એટલે આ જે લીટા દર્શાયા છે આડા એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે n થી s તરફ. અહીંયા લખેલું છે કાયમી ચુંબક. ક્લિયર? અને આ છે ચુંબકીય ક્ષેત્ર. હવે એક લંબચોરસ તારનું ગૂંચળું છે. લંબચોરસ છે. પેલો સુરેખ વાહક તાર હતો ને, હવે વાહક તારને મેં લંબચોરસ આકારમાં કાપી નાખ્યું અને એ લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD એને આ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકેલું છે. નહીં ખબર પડી હે ને? ઓકે, હું સમજાવવા માટે મેં એક બહુ મસ્ત ડિવાઇસ અહીંયા લાવ્યો છું. આ લંબચોરસ વાહક તારનું ગૂંચળું છે, તમે જોઈ શકો છો હે ને? તો એક્ઝેક્ટલી આ જે ગૂંચળું છે એવું જ ગૂંચળું છે અહીંયા અને એ જ રીતે કાપેલું છે, એ જ રીતે બનાવેલું છે સમજવા માટે. ઠીક છે? તો આના આધારે આપણે આખી થિયરી સમજશું. ચાલો, તો આ લંબચોરસ વાહક તારનું ગૂંચળું છે, તમે જોઈ શકો છો અહીંયા A B C D. હવે આ છે ને, આ ગૂંચળું રોટેટ થશે એટલે ફરશે. તો બાજુઓ ખાસ અગત્યની છે, કઈ બાજુ કઈ સાઈડ જાય છે. એટલા માટે એક સાઈડ મેં સેલોટેપ લગાડી દીધી છે, તમને કદાચ નહીં દેખાય પણ અહીંયા સેલોટેપ લગાડેલી છે, બરાબર? એટલે ગૂંચળું કદાચ ફરીને આમ જાય, ફરીને આ બાજુ જાય તો મને ખ્યાલ આવે કે ભાઈ AB સાઈડ આ સાઈડ ગઈ. એટલે સેલોટેપ જે સાઈડ લગાડી છે એ સાઈડને આપણે AB સાઈડ ગણીશું. એટલે અત્યારે હકીકતમાં આ ગૂંચળું ABCD આ રીતે છે. હવે તમને કીધું કે લંબ રીતે મૂકેલું છે. એ કઈ રીતે? માની લો કે અહીંયા એક ચુંબક છે M, અહીંયા બીજો ચુંબક છે S. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ઠીક છે? આ રીતે. હવે આ લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર જે રીતે તમે ઇમેજિન કર્યું એમાં આ રીતે મૂક્યું છે. આમ સીધું નથી, આમ છે. ખ્યાલ આવી ગયો તમને? આ રીતે મૂકેલું છે. ઓકે, અહીંયા A છે, B, C અને D. ડન? તો આ રીતે મૂકેલું છે ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે. હવે આ રીતે મૂકી અને ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે તો જો BC બાજુ અને AD બાજુ બંને ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે. ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે અને AB બાજુ અને CD બાજુ, AB બાજુ અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ રહેશે. ઠીક છે? આ રીતે મૂકેલું છે. ફરીથી અત્યાર સુધીનું રચના ફરીથી કહી દઉં હું તમને. બે કાયમી ચુંબકો N અને S આકૃતિમાં દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા N થી S તરફ એટલે કે ડાબેથી જમણે તરફ છે. એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું, જો મેં અહીંયા રચના લખેલી નથી પણ હું બોલું છું એ રીતે લખવાની છે, બરાબર છે? એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD ચુંબકીય ક્ષેત્રમાં લંબ રહે તે રીતે મૂકેલું છે. આથી બાજુ BC અને બાજુ AD ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર રહેશે. હવે સમાંતર અને પ્રતિ સમાંતર એટલે શું? દાખલા તરીકે મારો આ હાથ છે, ઠીક છે? આ દિશામાં જાય છે અને મારો બીજો હાથ છે જે પણ આ દિશામાં જાય છે, તો આને સમાંતર કહેવાય. પણ એક હાથ આમ જાય છે અને બીજો હાથ સ્ટ્રેટ આ દિશામાં આવે છે તો આને પ્રતિ સમાંતર કહેવાય. ખ્યાલ આવી ગયો તમને? બંને એક જ દિશામાં હોય તો સમાંતર, બંને વિરુદ્ધ દિશામાં હોય પણ સમાંતર હોય તો એને પ્રતિ સમાંતર કહેવાય. અને એન્ટી સમાંતર એવું કહી શકો તમે, બરાબર? એન્ટી પેરેલલ એવો શબ્દ છે ઇંગ્લિશમાં, પણ આપણે પ્રતિ સમાંતર કહીશું ગુજરાતીમાં. ચાલો, તો બાજુ BC અને બાજુ AD ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર છે તથા બાજુ AB અને બાજુ CD ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે ગૂંચળું મૂકેલું છે. હવે એના આ બે પોઈન્ટની વાત કરી દઈએ. આ જે બે ઠોંગા છે હે ને, બે નીકળેલા છે એ. હવે જો આ જે છે ને નીચે એક એક્સલ છે. તમે કારની અને ટ્રકની અંદર એક્સલ જોયો છે જે કન્ટિન્યુઅસલી ફરતી હોય, બરાબર? તો આ એક્સલ છે એની અંદર થઈને, દાખલા તરીકે આ એક્સલ છે, પોલી છે, એની અંદર થઈને આ ગૂંચળાને આ રીતે બહાર કાઢેલું છે. ઠીક છે? તો અહીંયાથી આ કોન્ટેક્ટ બહાર આવ્યો અને અહીંયાથી આ કોન્ટેક્ટ બહાર આવ્યો. એટલે કે આ છેડો અંદર જઈને આમ બહાર આવ્યો, આ છેડો અંદર જઈને આમ બહાર આવ્યો. એક્સેલ ની અંદર થઈ. સમજવા માટે કહું છું. ચાલો, હવે આ કોન્ટેક્ટ જે બહાર આવ્યો એની સાથે આ ગુલાબી કલરની સ્પ્લિટ રિંગ. હવે સ્પ્લિટ રિંગ શું છે? દાખલા તરીકે આ એક્સેલ છે તો એની બહારની સાઈડ અર્ધવર્તુળાકાર, આખું વર્તુળ એને અડધું કરી નાખો એટલે અર્ધવર્તુળાકાર સ્પ્લિટ રિંગ બેવ સાઈડ ચોંટાડેલી છે. એક્સેલ ની બેવ બાજુ ચોંટાડેલી છે. અને સ્પ્લિટ રિંગના કોન્ટેક્ટમાં કોણ છે? આ જે લંબચોરસ વાહક તારનું ગૂંચળું છે એના બંને છેડા, એટલે કે D છેડો અંદર થઈ અને Q સ્પ્લિટ રિંગના સંપર્કમાં છે અને A નો છેડો બહાર આવી અને P
સ્પ્લિટરિંગના સંપર્કમાં છે. ડન. ફરીથી કહી દો કે ગૂંચળાના બંને છેડા લખવાનું આ રીતે, ગૂંચળાના બંને છેડા એક્સેલ મારફતે અર્ધવર્તુળાકાર સ્પ્લિટરિંગ P અને Q ના સંપર્કમાં છે. બરાબર છે? P અને Q સ્પ્લિટરિંગ. હવે P અને Q સ્પ્લિટરિંગની સાથે બહારની સાઈડ આ એક્સેલ છે એની ઉપર આ સાઈડ અને આ સાઈડ P સ્પ્લિટરિંગ અને આ સાઈડ Q સ્પ્લિટરિંગ જોડેલી છે. હવે જે સ્પ્લિટરિંગ છે ને એની બહારની સાઈડ એક બ્રશ જોડેલું છે. હવે સ્પ્લિટરિંગ અને એક્સેલ બંને ફરશે. જો ધ્યાન રાખજો, સ્પ્લિટરિંગ અને એક્સેલ બંને ફરશે, રોટેટ થશે આખી, અને બ્રશ છે ને એ સ્ટેડી હોય. બ્રશ છે સ્ટેડી હોય મતલબ કે સ્થાયી હોય ત્યાં ને ત્યાં. હવે આમ ફરશે એટલે બ્રશ છે એ સ્પ્લિટરિંગ સાથે ઘસાય. ઘણી વખત તમે જોયું હશે કે મોટરની અંદર નિખારા થતા હોય હે ને, સ્પાર્ક થતા હોય. તો એ શેના કારણે? કારણ કે સ્પ્લિટરિંગની ઉપર બ્રશ ઘસાતું હોય કન્ટિન્યુ, એટલા માટે સ્પાર્ક થતા હોય. તો આ બ્રશ છે એ સ્પ્લિટરિંગ P ના સંપર્કમાં, અને આ બાજુનું બ્રશ એટલે કે Y બ્રશ સ્પ્લિટરિંગ Q ના સંપર્કમાં છે. ઠીક છે? હવે બ્રશ Q ની સાથે આ બેટરી અને બ્રશ Y ની સાથે આ બાજુની બેટરી માઈનસ જોડેલી છે. આખી રચના ખ્યાલ આવી ગઈ? અહીંયા રચના પૂરી. આખી રચના ફરીથી કહી દઉં તમને. બે કાયમી ચુંબકો N અને S આકૃતિમાં દર્શાવેલા છે. N થી S તરફ ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે ડાબેથી જમણે તરફ છે. એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકેલું છે, જેથી બાજુ BC અને AD ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર રહે, અને બાજુ AB અને CD ચુંબકીય ક્ષેત્રને લંબ રહેશે. ગૂંચળાના બંને છેડા એક્સેલ મારફતે સ્પ્લિટરિંગ P અને Q ના સંપર્કમાં છે. સ્પ્લિટરિંગ P ની સાથે સ્થાયી બ્રશ X અને સ્પ્લિટરિંગ Q ની સાથે સ્થાયી બ્રશ Y સંપર્કમાં છે. બ્રશ X અને Y ની સાથે બેટરી અને કળ જોડેલી છે. ઠીક છે? આટલી રચના છે. હવે શું કરીશું આપણે? આ કળ શરૂ કરીશું, જેથી વિદ્યુત પ્રવાહ ધનમાંથી નીકળી અને ગૂંચળામાં ફરી પાછો માઈનસમાં આવી જશે. એ કઈ રીતે જાય છે આપણે જોઈએ. જો સૌપ્રથમ હવે કાર્યપદ્ધતિમાં આવી ગઈ, રચના પતી ગઈ. કાર્યપદ્ધતિમાં લખવાનું કે ભાઈ જ્યારે બેટરીની કળ શરૂ કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ, હવે જો બેટરીનો છેડો M છે ને એને મેં પ્લસ તરીકે લીધો છે, N છેડાને માઈનસ તરીકે લીધો છે. હવે હું કમ્પ્લીટ આખી દિશા દર્શાવીશ કે વિદ્યુત પ્રવાહ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જાય છે. ચાલો, M માંથી વિદ્યુત પ્રવાહ નીકળે. સૌપ્રથમ બ્રશ X ના સંપર્કમાં આવશે, X માંથી P માં જશે. હવે P ના સંપર્કમાં અંદરની સાઈડ આ છેડો છે એટલે P માંથી સીધો A માં જશે, A થી B, B થી C, C થી D, D થી અંદરની સાઈડ Q અને Q ની સાથે બહારની સાઈડ Y, Y થી N. ખ્યાલ આવી ગયો? ફરીથી પ્લસ માંથી વિદ્યુત પ્રવાહ નીકળે એટલે M થી X, X થી P, X એટલે બ્રશ, X અને Y છે એ બ્રશ છે, અને P અને Q એ સ્પ્લિટરિંગ છે. ઠીક છે? ચાલો, M થી X, X થી P, P થી A, A થી B, B થી C, C થી D, D થી Q. પહેલા Q આવશે, પછી બહાર Y અને Y થી N. આ રીતે વિદ્યુત પ્રવાહ વહેશે. ક્લિયર? તો નીચેનું પૂરી જઈએ. હવે આપણે અગત્યનું છે કે ગૂંચળામાં કઈ રીતે વિદ્યુત પ્રવાહ વહેશે. તો આ ગૂંચળું આવી ગયું, આ રીતે મૂકેલું છે, અને વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય છે એટલે આ દિશામાં હશે, A થી B, અને આ છેડો A છે, પછી B. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે, અને આ CD બાજુમાં નીચેની તરફ, AB બાજુમાં ઉપરની તરફ, CD બાજુમાં નીચેની તરફ, આ રીતે વહે છે. હવે આગળની થિયરી મેં ભણાવી હતી એમાં ખાસ એક વસ્તુ યાદ રાખી લેજો કે જ્યારે વિદ્યુત પ્રવાહધારી તાર હોય ને એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ને ત્યારે તેના પર બળ ના લાગે. વિદ્યુત પ્રવાહધારી તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો બળ લાગે, વાત સાચી. પણ જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો બળ ના લાગે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય અને તારને તમે આ રીતે લંબ મૂકેલો હોય તો જ બળ લાગે. ક્લિયર? તો અહીંયા સમાંતર કે પ્રતિ સમાંતર કઈ સાઈડ છે? BC સાઈડ અને AD સાઈડ એ સમાંતર કે પ્રતિ સમાંતર છે એટલે આ બંને બાજુઓ પર બળ લાગશે નહીં. જ્યારે AB
અને સીડી બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, આથી તેના પર બળ લાગશે તો હવે કઈ દિશામાં લાગશે એ શોધીએ. ચાલો, કઈ દિશામાં બળ લાગશે શોધવું હોય તો ફ્લેમિંગનો ડાબાથનો નિયમ. ચાલો, લાગી પડ્યો. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ડાબેથી જમણે. હવે જો A થી B તરફ વહે છે, હે ને? વિદ્યુત પ્રવાહ A થી B તરફ છે, એટલે બીજી આંગળી મારે આ દિશામાં રાખવાની, હે ને? બીજી આંગળી મારે આ દિશામાં રાખવાની, A થી B. સમજો છો ને? સમજ રહ્યો. ચાલો, A ચુંબકીય ક્ષેત્ર છે એ પહેલી આંગળીની દિશામાં રાખવાનું, બીજી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાની. તો અંગૂઠો જે છે, અંગૂઠો એ તમને બળની દિશા આપશે. તો કઈ દિશા આવી? નીચેની દિશા, હે ને? તો AB બાજુ પર કઈ દિશામાં બળ લાગશે? નીચેની દિશામાં. આપણે એક જ સાઈડ માટે શોધ્યું, હજુ આ બાકી છે CD સાઈડ. ફરીથી ગૂંચળું આ રીતે છે, AB સાઈડ આ છે, તેમાં A થી B તરફ એટલે કે ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે આમ વહે છે. તો હું પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખું, બીજી આંગળી એને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખું, તો અંગૂઠો જે છે એ મને બળની દિશા આપશે. આથી AB બાજુ પર નીચેની દિશામાં એટલે કે અધો દિશામાં બળ લાગશે. એટલે આ ગૂંચળું છે એની આ સાઈડ નીચેની તરફ જશે. ઠીક છે? આ ગૂંચળામાં AB સાઈડ નીચેની તરફ જશે. હવે CD બાજુ પર કઈ રીતે બળ લાગે એ શોધીએ. ચાલો, CD બાજુમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? નીચેની દિશામાં. તો ફરીથી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, વિદ્યુત પ્રવાહ આ દિશામાં, C થી D એટલે આ દિશામાં. તો બળ કઈ દિશામાં લાગશે? ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં. આથી CD બાજુ ઉપરની તરફ ખસશે. હવે જો AB બાજુ નીચેની તરફ ખસે છે અને CD બાજુ ઉપરની તરફ ખસે છે, એટલે ગૂંચળાનું પરિભ્રમણ કઈ દિશામાં થશે? સમઘડી કે વિષમઘડી? વિષમઘડી દિશામાં થશે, હે ને? વિષમઘડી દિશામાં થશે. આ વાત ક્લિયર? બરાબર છે? AB તરફ નીચેની દિશામાં અને CD તરફ ઉપરની દિશામાં બળ લાગશે, એટલે આખું ગૂંચળું આમ ફરશે. AB બાજુ એટલે કે આ સાઈડની બાજુ નીચેની તરફ અને આ સાઈડની બાજુ ઉપરની તરફ, એટલે આ દિશામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. પણ ખાસ અગત્યની વાત એ કે ગૂંચળાની સાથે સાથે આ એક્સેલ અને સ્પ્લિટ રિંગ પણ ફરે છે. ગૂંચળાની સાથે સાથે એક્સેલ અને સ્પ્લિટ રિંગ પણ રોટેટ થાય છે. એટલે બ્રશ ઘસાતા સ્પ્લિટ રિંગના સંપર્કમાં છે. બ્રશ છે ને એ તો સ્થાયી છે. હવે P અને Q સ્પ્લિટ રિંગ આખી રોટેટ થાય છે. તો અડધા પરિભ્રમણ બાદ એટલે કે આફ્ટર હાફ રોટેશન, અડધા પરિભ્રમણ બાદ Q સ્પ્લિટ રિંગ જે આ સાઈડ છે એ કોના સંપર્કમાં આવી જશે? આ બાજુના બ્રશના, એટલે કે બ્રશ X ના સંપર્કમાં આવશે અને સ્પ્લિટ રિંગ Q નીચેથી થઈ સ્પ્લિટ રિંગ P એ નીચેથી થઈ અને બ્રશ Y ના સંપર્કમાં આવશે. સમજો છો? કારણ કે આખું રોટેટ થાય છે. એટલે અડધા પરિભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ Q એ બ્રશ X ના સંપર્કમાં અને સ્પ્લિટ રિંગ P એ બ્રશ Y ના સંપર્કમાં આવશે. ઠીક છે? હવે શું થાય? AB બાજુ છે એ ફરીને આ બાજુ આવી ગઈ અને CD બાજુ આ બાજુ આવી ગઈ. તો હવે ગૂંચળામાં ફરતા વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જશે. એટલે કે હવે અહીંયા Q આવી ગયો, અહીંયા P આવી ગયું. ABCD જે આ રીતે હતું એ હવે નવું હાફ રોટેશન પછી આખું ગૂંચળું આવી રીતે આવી જશે. A B C અને D, અહીંયા આવી ગયું P અને અહીંયા આવી ગયું Q. એટલે હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતે હશે? M થી X, X થી Q, Q થી D, C, B, A, P, પછી Y અને M. આ રીતે હશે. પણ તોય આ સાઈડ જે આવી, આ સાઈડ જે લંબચોરસની બાજુ આવી, એમાં વિદ્યુત પ્રવાહ તો આ દિશામાં જ છે, આ દિશામાં જ છે, આ દિશામાં જ છે, ઉપરની દિશામાં. એટલે હવે ફરીથી નવા બળની દિશા શોધીએ. ચાલો, અડધા પરિભ્રમણ બાદ આ બાજુમાં જો આ AB બાજુ છે, અહીંયા સાલો ટેપ લગાડેલી છે, એટલે અડધા પરિભ્રમણ બાદ AB આ બાજુ આવી ગઈ. હવે CD બાજુમાં D થી C તરફ એટલે કે ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો તેમાં બળ કઈ રીતે લાગશે? હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, બળની દિશા આ D થી C બાજુ. તો બળ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. અને AB બાજુ પર B થી A એટલે કે
આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે તો એના પર બળ કઈ દિશામાં લાગશે? ઉર્ધ્વ દિશામાં. તો ફરીથી ગૂંચળું કઈ દિશામાં ફરશે? વિષમઘડી કે સમઘડી? વિષમઘડી કે સમઘડી? આ દિશામાં ફરશે, હે ને? મતલબ અડધા પરિભ્રમણ બાદ પણ ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. તો દરેક અડધા પરિભ્રમણ બાદ આ બાજુ નીચે, આ બાજુ ઉપર, એટલે કે આમ ફરશે. અડધા પરિભ્રમણ બાદ પણ આ ગૂંચળું આમ આમ આમ, એટલે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખશે. આથી મોટર કન્ટિન્યુઅસલી વિષમઘડી દિશામાં ફરે રાખશે. ખ્યાલ આવે છે તમને? કાર્ય પદ્ધતિ સમજી ગયા? ના સમજ્યા હોય તો ફરીથી રિવાઇઝ કરીને જોઈ લો. હવે હું લખવાનું કઈ રીતે હું કહું છું તમને. ચાલો, કાર્ય પદ્ધતિમાં શું લખીશું? જ્યારે બેટરીની કળ શરૂ કરતા વિદ્યુત પ્રવાહ બ્રશ મારફતે થઈ સ્પ્લિટરિંગમાંથી થઈ અને ગૂંચળામાં પરિભ્રમણ કરશે. કોણ? વિદ્યુત પ્રવાહ. ઠીક છે? તમારે દિશા લખવી હોય તો લખી શકો આરામથી આ રીતે નોટ કરીને કે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ m x, હું ફરીથી આ થોડું કરેક્શન કરી દઉં. અહીંયા આવશે આપણો જેમ હતો એમ ફરીથી p q, અહીંયા a b c અને d. ઓકે, સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ m x t a b c d q y n દિશામાં વહેશે. અહીં bc અને ad બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર છે, આથી તેના પર બળ લાગશે નહીં. જ્યારે ab અને cd બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, આથી તેના પર બળ લાગશે. અહીં ab બાજુમાં a થી b તરફ વિદ્યુત પ્રવાહ વહે છે, આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ab બાજુ પર અધો દિશામાં બળ લાગશે. જ્યારે cd બાજુમાં c થી d તરફ વિદ્યુત પ્રવાહ વહે છે, આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ cd બાજુ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. આથી ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે. અડધા પરિભ્રમણ બાદ સ્પ્લિટરિંગ q એ બ્રશ x ના સંપર્કમાં અને સ્પ્લિટરિંગ p એ બ્રશ y ના સંપર્કમાં આવશે. આથી ગૂંચળામાં ફરતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે. આ સ્થિતિમાં ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે? તો કે ભાઈ b c b a, અહીંયા આવશે હવે q અને અહીંયા આવશે p. આથી હવે ગૂંચળામાં અડધા પરિભ્રમણ બાદ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ m x q d c b a p y n દિશામાં વહેશે. અડધા પરિભ્રમણ બાદ cd અને ab બાજુ પર ચુંબકીય બળ લાગશે. ફરીથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ cd બાજુ અધો દિશામાં અને ab બાજુ ઉર્ધ્વ દિશામાં પરિભ્રમણ કરશે. આથી ગૂંચળું ફરીથી વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરશે. આમ દરેક અડધા પરિભ્રમણ બાદ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે, પરંતુ ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે અને મોટર આ રીતે ફરે રાખે છે. ઠીક છે? આ થઈ ગઈ કાર્ય પદ્ધતિ. હવે ઉપયોગ બસ અહીંયા પતી ગઈ થઈ. હવે છેલ્લા ઉપયોગ આવી ગયા. વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, મિક્સર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, સીડી ડીવીડી પ્લેયર વગેરેમાં થાય છે. ક્લિયર થઈ છે? આખી વાત ક્લિયર થાય છે? અહીંયા થિયરી પૂરી થઈ ગઈ. હું ફરીથી એક વખત સમજાવવાનો છું. લખવાનું કઈ રીતે, કમ્પ્લીટ શબ્દો હું બોલીશ તો તેના પર ધ્યાન આપજો. લખવું હોય તો લખી પણ શકો. ચાલો, વિદ્યુત મોટર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગ આકૃતિ સહિત સમજાવો. 4 માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ. ફરીથી એક વખત રિવિઝન કરીએ. વિદ્યુત મોટર એટલે શું? જે ઉપકરણ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેવા ઉપકરણને વિદ્યુત મોટર કહે છે. સિદ્ધાંત: જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના પર બળ લાગે છે. વિદ્યુત મોટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. રચના: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કાયમી ચુંબકો N અને S મૂકેલા છે અથવા સ્થાયી કરેલા છે. ચુંબકીય ક્ષેત્ર N થી S એટલે કે ડાબેથી જમણે તરફ છે. એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD
એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે મૂકેલું છે કે જેથી બાજુ AB અને CD ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તથા બાજુ BC અને AD ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિસમાંતર રહે. લંબચોરસ ગૂંચળાના બંને છેડા એક એક્સેલ મારફતે સ્પ્લિટ રિંગ P અને Q ના સંપર્કમાં છે. સ્પ્લિટ રિંગ P અને Q ની સાથે સ્થાયી બ્રશ X અને Y જોડેલા છે. બ્રશને સ્થાયી લખવાના હંમેશા. સ્થાયી બ્રશ X અને Y જોડેલા છે. બ્રશ X અને Y ની સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી અને કળ જોડેલી છે. રચના પૂરી. કાર્ય પદ્ધતિ હું અહીં થોડું કરેક્શન કરી નાખું ફરી પાછું. A B C અને D અહીંયા આવશે E અને અહીંયા આવશે Q. ચાલો ફરીથી હવે કાર્ય પદ્ધતિ. બેટરીની કળ શરૂ કરતા વિદ્યુત પ્રવાહ લંબચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની દિશા M X P A B C D Q Y N આ રીતે હશે. આથી ગૂંચળામાં અહીં ગૂંચળામાં BC અને AD બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિસમાંતર છે. આથી તેના પર કોઈ બળ લાગશે નહીં. જ્યારે CD ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આથી તેના પર બળ લાગશે. AB બાજુમાં વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ છે. આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ AB બાજુ પર અધો દિશામાં બળ લાગશે. અધો એટલે નીચેની દિશામાં બળ લાગશે. જ્યારે CD બાજુમાં વિદ્યુત પ્રવાહની દિશા C થી D તરફ છે. આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ તેના પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. આથી ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે. અડધા પરિભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ Q એ બ્રશ X ના સંપર્કમાં અને સ્પ્લિટ રિંગ P બ્રશ Y ના સંપર્કમાં આવે છે. આથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ. ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ. M X Q D C B A P Y N થશે. હવે આ પરિસ્થિતિમાં ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ CD બાજુમાં D થી C તરફ અને AB બાજુમાં B થી A તરફ વહેશે. એટલે કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. પરંતુ ફરીથી CD બાજુ પર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અધો દિશામાં બળ લાગે છે અને AB બાજુ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. આથી ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. આ રીતે દરેક અડધા પરિભ્રમણ બાદ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, પરંતુ ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે અને મોટર ફરે રાખે છે. આ થઈ ગઈ કાર્ય પદ્ધતિ. ઉપયોગો. વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, મિક્સચર, CD DVD પ્લેયર, કમ્પ્યુટર વગેરેમાં થાય છે. તો આ થઈ ગઈ 4 માર્કની કમ્પ્લીટ થિયરી. ઠીક છે. નવનીતના સ્ક્રીનશોટ હું ગ્રુપમાં મૂકી દઈશ, એટલે ત્યાંથી તમે કમ્પ્લીટ થિયરી લખી શકો છો. બીજી વાત, સ્પ્લિટ રિંગના લીધે સ્પ્લિટ રિંગ જે ફરે છે ને એના લીધે જ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. સ્પ્લિટ રિંગ જે ફરે છે એના લીધે જ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આથી સ્પ્લિટ રિંગ એક કમ્યુટેટર જેવું કામ કરે છે. કેવું કામ કરે છે? કમ્યુટેટર. કમ્યુટેટરનો મતલબ થાય ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. તો જે સાધન અથવા તો જે ઉપકરણ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખે, જે સાધન અથવા ઉપકરણ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખે એને કહેવાય કમ્યુટેટર. શું કહેશું? કમ્યુટેટર. તો કમ્યુટેટરનું કાર્ય શું છે? કમ્યુટેટરના લીધે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે અને ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. ઠીક છે. તો તમને કદાચ કમ્યુટેટરનું કાર્ય પણ પૂછી નાખે કે ભાઈ કમ્યુટેટર એટલે શું, તેનું કાર્ય જણાવો. તો લખવાનું કે ભાઈ વિદ્યુત મોટરની રચનામાં બે અર્ધવર્તુળાકાર સ્પ્લિટ રિંગ આવેલી હોય છે જે ફરતી હોય છે, જેના લીધે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે અને દરેક અડધા પરિભ્રમણ બાદ
ગૂંચળું વિષમઘડી દિશામાં અથવા તો એ જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. તો આ કમ્યુટેટરનું કાર્ય છે. ખ્યાલ આવી ગયો? તો બીજી એક નાની વાત આપણે એડ કરી દેવાની, કમ્યુટેટરનું કાર્ય શું છે એ. ઠીક છે? તો 4 માર્કની કમ્પ્લીટ થિયરી થઈ ગઈ. મોસ્ટ આઈએમપી છે, લખીને તૈયાર કરજો. બરાબર છે? અગત્યની થિયરી છે. ભલે બોર્ડમાં કદાચ રિડ્યુસ્ડ સિલેબસમાં સિલેબસ જે ઘટાડી દીધો 30%માં એમાં થિયરી ના હોય, પણ છતાંય આપણે તૈયાર કરવાની છે. એટલા માટે મેં એકદમ ડીપલી અને બહુ સારી રીતે તમને સમજાવી. આઈ હોપ તમને ખબર પડી હશે. તો એક વખત લખી આકૃતિ દોરવાની પ્રેક્ટિસ ખાસ કરજો અને લખાણની પણ પ્રેક્ટિસ કરજો. મોસ્ટ આઈએમપી થિયરી છે એટલા માટે. ઠીક છે? તો અહીંયા મોટરનું કાર્ય પૂરું થાય. હવે નેક્સ્ટ ટોપિક જનરેટરનો છે. તો જેમ મોટર સમજાવતા પહેલા મેં ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને એક પ્રવૃત્તિ દ્વારા થિયરી સમજાવી હતી. એ જ રીતે જનરેટરમાં હવે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આવે છે અને જમણા હાથનો નિયમ સમજવા માટે પણ આપણે એક થિયરી અને એક પ્રવૃત્તિ સમજવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ભણશું. નેક્સ્ટ લેક્ચર કન્સેપ્ચ્યુઅલ થવાનો છે. તો એમાં થોડા કન્સેપ્ટ સમજવું અને એના પછીના લેક્ચરમાં જનરેટરની થિયરી સ્ટાર્ટ થશે. ઠીક છે? તો મળીશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. જે રચનાની આપણે વાત કરતા હતા એ છે રચના. અહીંયા લખાણ મેં આપેલું છે કમ્પ્લીટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે આપણે સમજ્યા છીએ એ લખવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કાયમી ચુંબકો N અને S ગોઠવેલા છે. ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ છે, એટલે કે ડાબેથી જમણે તરફ છે. લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલું છે કે જેથી બાજુ AB અને CD ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તથા બાજુ BC અને AD એટલે કે ઉપરની અને નીચેની બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર રહે. ગૂંચળાના બંને છેડાને એક એક્સલ મારફતે અર્ધવર્તુળાકાર સ્પ્લિટ રિંગ P અને Q સાથે જોડેલા છે. જે ગૂંચળાના બંને છેડા હતા એને સાઈડમાં જે છેડા હતા એ સ્પ્લિટ રિંગ P અને Q સાથે જોડાયેલા છે. જે લંબચોરસ ગૂંચળું છે એના બંને છેડા એટલે કે આ રીતે. અને આ ગૂંચળાના બંને છેડા જે છે, આ છેડો અને આ છેડો, એને સ્પ્લિટ રિંગ P અને Q સાથે જોડેલા છે. પછી સ્પ્લિટ રિંગ P અને Q ની સાથે સ્થાયી બ્રશ અનુક્રમે x અને y જોડેલા છે. એટલે કે P ની સાથે x છે અને Q ની સાથે y જોડેલા છે. બ્રશ x અને y ની સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી અને કળ જોડેલા છે. તો આ થઈ ગઈ રચના. હવે જોઈએ કાર્ય પદ્ધતિ. ત્યારબાદ કાર્ય પદ્ધતિની વાત કરીએ તો કાર્ય પદ્ધતિ જ્યારે કળ શરૂ કરવામાં આવે ત્યારે ગૂંચળા ABCD માં વિદ્યુત પ્રવાહ વહેશે. અહીં બાજુ AB અને CD ચુંબકીય ક્ષેત્રને લંબ છે, આથી તેના પર બળ લાગશે. જ્યારે બાજુ BC અને AD ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર છે, આથી તેના પર બળ લાગશે નહીં. AB બાજુ પર અહીંયા તમે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવી હોય તો પણ તમે દર્શાવી શકો કે વિદ્યુત પ્રવાહ M થી X પછી P A B C D Q Y અને N દિશામાં વહેશે. આવું સ્પેસિફાઈ કરી શકો. અહીંયા AB બાજુ પર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અધો દિશામાં બળ લાગશે અને CD બાજુ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. આથી ગૂંચળું ABCD વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે. અડધા પરિભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ P આ બાજુની સ્પ્લિટ રિંગ એ બ્રશ Y ના સંપર્કમાં અને સ્પ્લિટ રિંગ Q એ બ્રશ X ના સંપર્કમાં આવશે. આથી ગૂંચળામાં પ્રવાહની દિશા ઉલટાઈ જશે. હવે અડધા પરિભ્રમણ બાદ બાજુ CD અને AB પ્રવાહની દિશા બાજુ AB અને CD માં પ્રવાહની દિશા ઉલટાય છે. આથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ બાજુ AB, હવે AB બાજુ પેલી સાઈડ જતી રહી તો AB બાજુ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે અને CD બાજુ પર અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં બળ લાગશે. આથી ગૂંચળું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. ઠીક છે? હવે જોઈએ સ્પ્લિટ રિંગનું કાર્ય. સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે અથવા તો કમ્યુટેટર શું છે એ સમજવું હોય તો બે અર્ધવર્તુળાકાર સ્પ્લિટ રિંગ P અને Q ના ભ્રમણના લીધે ગૂંચળામાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. જે સાધન કે ઉપકરણ દ્વારા ગૂંચળામાં
અથવા તો પરિપથમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય એટલે કે સ્પ્લિટરિંગના લીધે તેને કમ્યુટેટર કહે છે. વિદ્યુત મોટરમાં સ્પ્લિટરિંગો એ કમ્યુટેટરનું કાર્ય કરે છે. કમ્યુટેટર એટલે જે ઉપકરણ કે ડિવાઇસ દ્વારા પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય તેને કમ્યુટેટર કહેવાય. વિદ્યુત મોટરમાં કમ્યુટેટર કોણ છે? તો કે સ્પ્લિટરિંગો. તેના લીધે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. ઉપયોગો જે આગળની સ્ક્રીનમાં હતા જ. વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, પાણીના પંપ, મિક્સચર, વોશિંગ મશીન, સીડી ડીવીડી પ્લેયર, કોમ્પ્યુટરમાં પણ થાય ને. કોમ્પ્યુટરમાં પાછળ પંખો આવે ને હીટ સિંક માટે, હે ને? તો કોમ્પ્યુટરમાં પણ વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે તથા રેફ્રિજરેટર વગેરેમાં વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આખી થિયરી આપણે સમજાવી અને લખી. ઠીક છે? તો સ્ક્રીન પર છે, આગળની સ્ક્રીનમાં પણ તમે પોઝ કરી અને થિયરી કમ્પ્લીટ લખી શકો. ઠીક છે? તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.